હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો આઈ હોપ તમે બધા મજામાં છો। તો ગાઈસ સવારમાં હું અને કરણ બંને આજે તો જગાપુર એટલે કે અમારા રામાપીરના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા ગાઈસ। બીજે તો ક્યાંય જવાનું છે નક્કી નથી, પણ અત્યારે પહેલાં દર્શન કરી લઈએ, પછી બીજે ક્યાં જશું એ તમને પણ બતાવશું કે ક્યાં જશું। તો ચાલો કરણ, હવે આપણે છે ને દર્શન કરી લઈએ, પછી બીજે જે જશું તે નક્કી કરીએ। સૌથી પહેલાં કરણભાઈ આપણે દર્શન કરી લઈએ, પછી બીજે જઈશું ત્યાં નક્કી કરીએ। તો કरणભાઈ હવે આપણે રામાપીરના તો દર્શન કરી લીધા છે, તો બીજે ક્યાં જશું હવે આપણે? બીજે તો આપણે જગાપુર ગામમાં જઈશું, ત્યાં ગોદરનાથ મહારાજનું મંદિર છે, એ બાજુ દર્શન કરવા જઈએ આપણે। તો કરણભાઈ હવે આપણે છે ને ગોદરનાથ મંદિર જઈએ જગાપુરમાં। આપણે રામાપીરના દર્શન તો કરી લીધા છે, હવે ત્યાં જઈને ગાઈસને પણ બતાવીએ કે મંદિરનું લોકેશન કેવું છે અને કેવું લાગે છે। હા તો ચાલો કરણ, હવે આપણે જઈએ। પેલું ચાલુ જો પેલું ઈટવાળું છે, ત્યાં પબ્લિક કામે લાગેલું છે। હા કરણ, એ તો એકદમ કામે લાગી જ ગઈ છે, કારણ કે સવાર પડી છે એટલે એમને બધું કામ કરવું જ પડે। કઈ તો આવું જોવાની મજા આવે। ઈટવાળામાં જે પબ્લિક જે કામવાળા છે ને એ કેવી રીતે સીડી બનાવી છે, ઉપર પાછળ કરે છે, પછી પટ્ટો ચાલુ કરશે એટલે એ તો તૈયાર થઈ જશે। હા તો ચાલો આપણે આવે છે ને ગોદરનાથ મંદિરે જઈએ। હા ચાલો દર્શન કરતા આપણે। તો ગાઈસ ફાઇનલી અમે જગાપુર ગોદરનાથ મહારાજ પહોંચી ગયા છીએ। તો પિન્ટુભાઈ ચાલો દર્શન કરવા માટે। હા તો ચાલો ગાઈસ, તમે જોઈ શકો છો એકદમ કેટલું મંદિર કેટલું રૂપાળું લાગે છે। આ બાજુ મંદિરની બેક સાઈડ ગાઈસ તમે જુઓ, એકદમ કેટલો મોટો વડ છે, તેનો મોટો છાયલો પણ આવે છે, અને આજુબાજુ જગ્યા છે ને એકદમ કોઈ મોટો પ્રસંગ હોય ને તો અહીંયા આરામથી થઈ શકે। અને સામેની તરફ તો જોઈ શકો છો આશાપુરા માતાજીનું મંદિર છે, જગાપુરની શ્રી કુળદેવી માતાજી ગાઈસ। એકદમ એક વ્યવસ્થિત લોકેશન બનાવ્યું છે ગાઈસ। તમે જોઈ શકો છો પાછળ ઘણા બધા ઘર છે, અને ગાઈસ તમે જો આ ઘર પણ કેટલું સુંદર લાગે છે, જેનું હોય એનું પણ એકદમ સરસ લાગે છે ગાઈસ। તો ચાલો હવે આપણે છે ને પહેલાં ફટાફટ દર્શન કરી લઈએ। કારણ ભાઈ સામેની તરફ તમે જોયું બાળકો કેટલા સરસ મજાના ક્રિકેટ ખેલે છે। હા પણ હું એ જ જોઉં છું, અહીંયા જગ્યા સારી છે એટલે રમવાની શું મજા આવી છે। હા અને કરણભાઈ મજા આવે, પછી આવી રીતે રમવાની બહુ મજા આવે। હા મજા આવે, આપણે પણ પહેલાં રમતા જ નહીં। હા પહેલાં બહુ રમ્યું। અને કરણભાઈ હા, મંદિરના અંદર પણ જગ્યા ઘણી મોટી છે, અંદર આરામથી તમે છે ને આપણે કાંઈ ભજન કરવું હોય ને તો આરામથી થઈ જ શકે છે। શું કહેવું તમારું? પ્રતિષ્ઠા જો હોય છે ને એટલે જગ્યા સારી છે। હા મંદિરની ચારે બાજુ જગ્યા છે ને બહુ સારી જગ્યા છે। હા બેઠવા પણ આરામથી, વધારે તો નહીં, લેકિન 100-200 માણસ એકદમ આરામથી જ સમાઈ જાય। કમ્પ્લીટ થઈ જાય। હા તો ચાલો હવે આપણે દર્શન તો કરી લીધા, હવે આપણે બહાર જઈએ। તો ગાઈસ દર્શન કર્યા પછી મંદિરની બેક સાઈડ આવ્યા છે અમે। કરણભાઈ મંદિરની પાછળ છે ને ઘણું મોટી ખુલ્લી જગ્યા છે, શું કેવું છે? આ બાજુ તો ફૂલ ખુલ્લી જગ્યા છે, મંદિર ત્યાં છે ને એની પાછળ તો જગ્યા એટલી મોટી છે ને, તો પેલી બાજુ તો છોકરા બધા દડી પણ રમે છે। હા બહુ મોટી છે, અને આ બાજુ પાછળ જુઓ તો અને હા ગાઈસ આ તમે જોઈ શકો છો વડ કેટલો મોટો છે। બાકી બીજી છે ને આ બાજુ નદી જતી છે ને, પહેલાંની નદીનું જે વેણ પડે છે અત્યારે પણ છે, નદી જાય છે એમ પાછળ? અત્યારે નોર્મલ જ છે, પહેલાં તો શું હતી, પહેલાં આપણે ત્યારે કંઈ જગ્યા છે, અત્યારે તો નોર્મલ નથી લાગતી। હા ગાઈસ તમે જોઈ શકો છો સામેની તરફ અહીંયા થોડું ઘણું તો અત્યારે પાણી દેખાય છે, ત્યાં થઈને જાય છે, કારણ કે અત્યારે છે ને ઝાડવા વધારે ઉગી ગયા છે એટલે વધારે દેખાતું નથી, બાકી નદી ત્યાં થઈને જ જાય છે। ભાઈ રમવા જશું, પેલા છોકરા રમવા જવું છું બોલો? કારણ ભાઈ આપણે રમશે કે શું હવે? આપણે નવા એટલે ડાયરેક્ટ ના રમાડે ને આપણને તો ના રમાડે, ડાયરેક્ટ ના રમાડે આપણને, રોજ રમતા જ રમાડે, પણ આ ડાયરેક્ટ કોઈ આપણને છે અજાણ પડીએ આપણે એમની સાથે। આપણે દર્શન તો કર્યા એવું આ બાજુ। હા ચાલો છે। ખરેખર ગાઈસ મંદિરની આજુબાજુ એકદમ સરસ જગ્યા છે, લોકેશન પણ બેસ્ટ છે। અને હા ગાઈસ આપણે જે મંદિર છે ને ગોદરનાથ મહારાજનું, તે ઘણું પ્રાચીન છે, તે ઘણા વર્ષોથી અહીંયા છે ને ગાઈસ, એમની પરંપરાગત મુજબ એમની જે તિથિ આવે છે ને એટલે અહીંયા ભજન કીર્તન પણ થાય જ છે। તો આઈ હોપ તમને આજનો વ્લોગ સારો લાગ્યો છે ગાઈસ। તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ગાઈસ।